હું ખુશાલી બરછા અને શું છે શું નહીંમાં સ્વાગત છે તમારું. આજે આપણી સાથે સુરતથી જોડાયા છે ડોક્ટર ફાલ્ગુની શાહ, જેઓ છેલ્લા 32 વર્ષથી સિનિયર આયુર્વેદિક કન્સલ્ટન્ટ છે. તેઓ ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરે છે અને ડોર સ્ટેપ મેડિસિન પણ પ્રોવાઈડ કરે છે. તો મેમ, વેલકમ ટુ અવર ચેનલ. કેમ છો? એકદમ મજામાં ખુશાલી. નમસ્કાર. નમસ્કાર. તો શરૂ કરીએ? જી. ઓકે, તો મારે પહેલા તો એ જાણવું છે કે આયુર્વેદ આપણને કોણે આપ્યું? અચ્છા, જો એક જ શબ્દમાં જવાબ આપવો હોય તો એમ કહી શકીએ કે આયુર્વેદ આપણને ઋષિ મુનિઓએ આપ્યું. એકચ્યુઅલી આયુર્વેદ એટલે અથર્વ વેદનો ઉપવેદ. એટલે 5000 વર્ષથી પણ જે પહેલા પ્રાચીન ભારતની ભૂમિ પર સમુદ્ર મંથનની એક ઘટના બની હતી. અને ત્યારે આયુર્વેદના દેવ ધન્વંતરી દેવ ધનતેરસના દિવસે અમૃત કળશની સાથે પ્રગટ થયા હતા. તો આપણે બધાને ખબર જ છે, અને એટલે જ આપણે ધનતેરસે આપણે ધન્વંતરી દેવની પૂજા કરી અને તહેવારની ઉજવણી કરતા પણ હોઈએ છીએ. હવે જો થોડુંક ડિટેલમાં જોઈએ ને, તો કોણે આપ્યું એના માટે બે મુખ્ય ધારાઓ જોવા મળે છે, જેમાં એક છે આત્રેય પરંપરા, કે જેના વાહક છે ચરક ઋષિ, જેને આપણે આયુર્વેદના પિતા ફિઝિશિયન કહેવામાં આવે છે આજની ભાષામાં. એટલે બ્રહ્માજીએ આ જ્ઞાન દક્ષ પ્રજાપતિજીને આપ્યું, પછી બે અશ્વિની કુમાર ભાઈઓ હતા એમને આપ્યું, ઇન્દ્રજીએ એમની પાસેથી લીધું અને ભારદ્વાજને આપ્યું. પછી પુનર્વસુ આત્રેય અને એમના 6 શિષ્યો, જેમાં અગ્નિવેશ, ભેલ, જતુ, પારાશર, હારિત અને ક્ષારપાણી. અને આ શિષ્ય પરંપરાને આગળ વધારતા અગ્નિવેશજીએ જે અગ્નિવેશ સંહિતા લખી હતી એનું સંસ્કરણ કર્યું આપણા ચરક ઋષિએ, અને એમણે આપણને આપી એ ચરક સંહિતા, જેને અત્યારે અમે બધા જ ફોલો કરીએ છીએ. અને બીજી પરંપરા છે ધન્વંતરી પરંપરા, કે જેમાં એના વાહક છે વિશ્વામિત્રના પુત્ર સુશ્રુત મુનિ, બરાબર. અને એ કહેવાય સર્જરીના જનક, પિતા. અને એટલે આધુનિક વિજ્ઞાન પણ એને ફાધર ઓફ સર્જરી કહે છે. અને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં બહાર એક બહુ મોટું સ્ટેચ્યુ પણ સુશ્રુતજીનું મૂકેલું છે. તો ધન્વંતરી પરંપરા અનુસાર પણ એમ જ કહે છે કે બ્રહ્માજી સૃષ્ટિના સર્જન પહેલાથી અથર્વ વેદના ઉપવેદ તરીકે 1000 અધ્યાય અને 1 લાખ શ્લોકોનો સમાવેશ કરીને આયુર્વેદની રચના કરી હતી. ઓકે. અને આ જ્ઞાન આ ધન્વંતરી બીજો અવતાર માને છે કાશીરાજ દિવોદાસ, એમના શિષ્ય એટલે સુશ્રુતજી. અને એ સુશ્રુતજીએ જે લખી એ સુશ્રુત સંહિતા, કે જેમાં કેટરેકના ઓપરેશન એ કરતા, બ્રાઇનોપ્લાસ્ટી, જે આપણે નાકને અત્યારે રૂપાળું બનાવવા માટે સર્જરી કરીએ છીએ તે, અને અત્યારે જે પણ સાધનો વાપરે છે એ સૌથી વધારે સાધનો એ સુશ્રુત સંહિતામાં એના આકાર અને માપ સાથે લખેલા અને દોરેલા છે. ઓકે. એ પછી વાગ્ભટ ઋષિએ માધવ નિદાન નામના ગ્રંથમાં, શારંગધર ઋષિએ સારંગધર સંહિતા નામના ગ્રંથમાં, ભાવમિશ્ર ઋષિએ ભાવપ્રકાશ નામના ગ્રંથમાં આયુર્વેદનો નિચોડ આપણા સુધી પહોંચાડ્યો છે. તો આ ઋષિ પરંપરાથી ચાલી આવેલી એક દિવ્ય પરંપરા છે. ઓકે. અને મેમ, એક્ઝેક્ટલી એ શું છે એ જણાવશો? અચ્છા, એક્ઝેક્ટલી આયુર્વેદને સમજવું હોય ને તો એના શબ્દમાં જ આપણને એનો અર્થ સમજાઈ જાય છે. આયુ અને વેદ એ બે શબ્દોના મિશ્રણ થી આ એક શબ્દ બન્યો છે આયુર્વેદ, જેમાં જીવન, આયુ, આવરદા, અને વેદ એટલે જાણવું, બરાબર. તો હોલિસ્ટિક હેલ્થ એટલે કે સર્વાંગી સ્વાસ્થ્ય અને લાંબુ જીવનકાળ મેળવવા માટેની માસ્ટર કી એટલે આયુર્વેદ. ઓકે, બરાબર. હવે આયુર્વેદ એ શાશ્વત શાસ્ત્ર છે. શાશ્વત એટલે કે ઇટર્નલ, કે જે શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી એમાં કોઈ બદલાવ નથી આવ્યો. એટલે કે સૂઠ તો એ 5000 વર્ષ પહેલા જે ગુણ અને કર્મ આપણી સંહિતાઓમાં બતાવ્યા છે એ જ સૂઠ ના ગુણ કર્મ આજે પણ આપણને પ્રેક્ટિકલી જોવાને જાણવા મળે છે, અનુભવવા મળે છે. હરડે હોય, હળદર હોય, જે પણ તમે આહાર ઔષધ લો કે ઔષધ લો, દરેક ના ગુણ કર્મ અત્યારે પણ આપણને શાસ્ત્રમાં જે વર્ણવ્યા છે એવા જ મળે છે. એટલે કે એ ઇટર્નલ સાયન્સ છે. બીજું એ સાયન્સ ઓફ લાઈફ છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે આપણા મુખ્ય 4 કીધા છે સ્તંભ, એને આપણે આયુર્વેદના સહારે કેવી રીતે પાર પાડી શકીએ એ બતાવ્યું છે. અને એટલે જ યોગને પણ આયુર્વેદમાં સમાવવામાં આવ્યું છે, કારણ કે યોગ એ સાધનાનું અંગ છે, બરાબર કે નહીં? એટલે આપણી આ પ્રણાલીગત ચિકિત્સા પદ્ધતિ પણ છે આયુર્વેદ મૂળભૂત રીતે જોઈએ. ઓકે. તો પણ એમાં હું કંઈક ઉમેરી શકું. આયુર્વેદના 8 અંગો છે. એકચ્યુઅલી પ્રોપર અર્થ સમજવો હોય ને તો આ 8 અંગો: કાય ચિકિત્સા, કે જે ફિઝિશિયનના લેવલ પર કામ કરે; બાલ ચિકિત્સા, જે પીડિયાટ્રિશિયન કામ કરે; શલ્ય ચિકિત્સા, જે સર્જન કામ કરે; શાલાક્ય, ધેટ ઇઝ ENT, નાક, કાન અને ગળા માટે;
દ્રવ ચિકિત્સા that is સાયક્રાઇટિસ જે કામ કરે, વૃષ્ય એટલે ફર્ટિલિટી માટે જે કામ કરે, જરા એટલે કે વાર્ધક્યને નિવારવા માટેનું આપણે જે કામ કરે જેને જેરન્ટોલોજી કહેવાય, અને વિષ ચિકિત્સા એટલે કે ટોક્સિકોલોજી. તો મોડર્ન સાયન્સના આ બધા જ આસ્પેક્ટને આપણા અષ્ટાંગ આયુર્વેદમાં વર્ષો હજારો વર્ષો પહેલા આપણા ઋષિઓએ સમાવી લીધેલા છે. ઓકે, બરાબર ને? અને એ શેના પર કામ કરે છે? તો ત્રિદોષના સિદ્ધાંતને આધારે કામ કરે છે. અને બીજો મૂળભૂત સિદ્ધાંત છે પંચમહાભૂતનો સિદ્ધાંત, કે જે આ દોષને રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર? હા. તો વાયુ, પિત્ત અને કફ, અને એ ત્રણ દોષ છે એની સમ અવસ્થા એટલે આપણું સ્વાસ્થ્ય કે. અને આપણા જે આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ, બરાબર? તો આ જે પંચમહાભૂત છે તે અને આ ત્રિદોષ છે, મૂળ એના આ સિદ્ધાંત છે. ઓકે. એટલે આ સિદ્ધાંતને અને આ પંચમહાભૂતને જયારે આપણે બેલેન્સ રાખીએ છીએ તો આપણા ચક્ર પણ બેલેન્સ રહેશે અને આપણા દોષ પણ બેલેન્સ રહેશે, અને એટલે આપણે સ્વસ્થ અવસ્થાને જાળવી શકીએ છીએ. અને જયારે આ ઊંચું નીચું થાય ત્યારે જ એ રોગ કરે છે શરીરમાં. હા. તો આયુર્વેદમાં એક બહુ જ સરસ મજાનો શ્લોક છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ સમમલક્રિય પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે. એટલે જયારે આ દોષ સમ અવસ્થામાં હોય છે, જયારે આપણી 7 ધાતુઓ શરીરની છે તે સમ અવસ્થામાં હોય છે, આપણા મલ સમ અવસ્થામાં હોય છે, આપણા અગ્નિ જઠરાગ્નિ સાથે 13 અગ્નિ છે, એ 13 અગ્નિ જયારે સમ અવસ્થામાં હોય છે, એની સાથે સાથે આ બધું જે છે એ ફિઝિકલ વસ્તુ આવી. હવે જે છે એ સ્પિરિચ્યુઅલ અને મેન્ટલ વસ્તુ છે. એ છે કે જયારે આપણો આત્મા પ્રસન્ન હોય, આપણી ઇન્દ્રિય પ્રસન્ન હોય અને આપણું મન પણ પ્રસન્ન હોય તો એને સ્વસ્થની અવસ્થામાં આપણે ગણાવી શકીએ છીએ. ઇન્ટરેસ્ટિંગ. હું જયારે આયુર્વેદમાં ભણવા આવીને તે પહેલા હું પણ એવું જ સમજતી હતી કે હા, આપણને શરીરમાં દુખે છે તો એ ખાલી શરીરનું કારણ છે કે મસલ પેઇન છે, પણ એની પાછળ આપણું મનનું કારણ છે. અને એ વસ્તુ અત્યારે આધુનિક વિજ્ઞાન પણ માને છે કે 70% થી વધારે રોગો સાયકોસોમેટિક ડિસઓર્ડર છે. ઓકે. અને મેમ એમાં પરેજી પહેલા અને ઔષધિ છેલ્લે આપવામાં આવે છે તો એમ કેમ? એવું બધાને લાગે છે એકચ્યુઅલી. હા. અને એનું કારણ પણ એવું છે કે પરેજી એટલે એમાં 2 વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે આયુર્વેદનો, કે આહાર અને વિહાર. મોટા ભાગે આપણે પરેજીને આહાર સાથે સાંકળતા હોઈએ છીએ કારણ કે એમાં કેમ એનું મહત્વ છે. તો આયુર્વેદના મત અનુસાર શરીરનું અને મનનું એ બંનેનું પોષણ આપણે જે ગ્રહણ કરેલું અન્ન છે એના પાચન પછી જે બનેલો સાર ભાગ છે ને એના દ્વારા થાય છે. હવે આપણને એવું લાગે કે આંતરડામાંથી પચ્યું અને લોહીમાં ગયું તે તો ખાલી શરીરનું જ પોષણ કરે છે, કારણ કે મનનું તો કોઈ સ્થાન આપણને સ્પેસિફિક ખબર નથી, પણ મનનું પોષણ પણ અન્ન જ કરે છે એવું આયુર્વેદમાં ચોક્કસ કીધું છે. અને જો ઉદાહરણ આપું તો માનો કે 7 દિવસ માણસને તમે ખાવાનું નહીં આપો અને પછી જે ગુસ્સે ભરાય તો એ ગુસ્સો એ મનનું લક્ષણ છે, મન ડિસ્ટર્બ થયાનું લક્ષણ છે ને. પણ એનું કારણ તો અન્ન છે, અન્ન નથી મળ્યું, બરાબર? તો એ પણ પોષણ મનને કરે છે. બીજી વસ્તુ કે જયારે અમારા તો આયુર્વેદમાં અમ્લપિત્ત દેટ ઇઝ અત્યારે આપણે જેને હાઇપર એસિડિટી કે એસિડિટી કહીએ છીએ, તો એના કારણમાં સૌથી પહેલા શ્લોકના શબ્દો જે છે ચિંતા, શોક, ભય, ક્રોધ, કારણ એ છે. તો માનો કે તમે સ્ટ્રેસને અત્યારે જે ફેન્સી નામ આપીએ છીએ કે સ્ટ્રેસ છે, બરાબર? તો એ સ્ટ્રેસને તમે નિવારો છો તો એસિડિટી જતી રહેશે. વેગસ 9 નું ત્યાં સપ્લાય છે, 8 ની 9, બરાબર? તો એ સ્ટ્રેસને કારણ કરે છે એવું અત્યારનું વિજ્ઞાન પણ માને છે. તો રોગ થવા માટેનું જે કારણ છે એ કારણને દૂર કરીએ છીએ તો 3 લાભ થાય છે. અને એ 3 લાભ મેળવવા માટે આયુર્વેદમાં પરેજીને બહુ મોટું મહત્વ આપવામાં આવ્યું છે, ઔષધિથી પણ પહેલા. ઓકે. અચ્છા, વિહાર. એ 3 કારણ તને કહું એ પહેલા વિહારનું પણ તને સમજાવવા માંગુ કે વિહાર એટલે શું. માનો કે અત્યારે આઈટી પ્રોફેશનલ્સ છે, એને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ બહુ કોમન કમ્પ્લેન હોય છે. તો એના માટેનું કારણ શું છે? તો કમ્પ્યુટર કે લેપટોપ પર તમારું બેસવાનું જે પોસ્ચર છે તે. હવે માનો કે પોસ્ચર જ તમે સુધારી લો છો તો તમને સ્પોન્ડિલોસિસ વિધાઉટ મેડિસિન પણ સારું થઈ શકે છે. ઓકે. એવી જ રીતે પાઇલ્સ જેને થાય છે તો આયુર્વેદમાં કીધું છે કે તમે જે કઠણ સરફેસ છે એની પર નહીં બેસવાનું. ઓકે, બરાબર? માનો કે 6 બાથ લેવાનું અત્યારના ડોક્ટર્સ પણ કહે છે તો ત્યારે પણ અવગાહન કીધું જ છે. એસિડિટી, તમે બપોરના તીવ્ર તડકામાં જાઓ છો તો માઇગ્રેન પણ થાય ને એસિડિટી પણ થાય. ઓકે. તો આ બધું વિહાર કહેવાય. આમાં ખાવાની વસ્તુ તો આવતી જ નથી, અવાજ બેસી જાય છે. હું ગાયક છું, બરાબર? હું સિંગર પણ છું ડોક્ટરની સાથે. તો
માનો કે મારો અવાજ બેસી ગયો છે તો વોઇસ રેસ્ટ આપવો એ જ એની ફર્સ્ટ મેડિસિન છે. તો એ આહાર અને વિહાર, એ પરેજી જે શબ્દ છે એ તમારા ટ્રીટમેન્ટનો ભાગ છે, પહેલો ને મુખ્ય ભાગ છે. હવે અત્યારના ડોક્ટર્સના જનરેશનને પણ હું તો કહું કે તમે આયુર્વેદમાં જે આયુર્વેદ ભણી રહ્યા છે ને બહાર નીકળવાના છે તે, અને જે બહાર નીકળી ગયા છે ને નવા છે, એ લોકોને કહેવાનું કે મારે એક સ્પેશિયલ મેસેજ આપવો છે કે આયુર્વેદના સિદ્ધાંતોને અનુસરીને જ તમે ટ્રીટમેન્ટ જો આપશો અને પરેજીને પ્રાધાન્ય આપશો, તેને નિદાન પરિવર્જન કીધું છે માધવ નિદાનમાં, તો એ રીતે તમે કરશો તો તમે ચોક્કસ સફળતાને પાર કરશો અને તમારા પેશન્ટને 100 નહીં 150% રિઝલ્ટ આપશો. ઓકે, બરાબર. કારણ કે દર્દીને પણ સાજા થવું છે એટલે જ આયુર્વેદ પાસે આવે છે, અને એને પણ જરૂર છે કે મારે કંઈક ને કંઈક શાસ્ત્ર સંમત સુધારો મારી લાઈફસ્ટાઈલમાં કરવાનો છે. ડાયાબિટીસ થયો છે તો જો તમે એને બેઠાડું જીવન છે એના તરફથી તમે થોડું કાઉન્સેલિંગ કરીને, કન્સલ્ટેશન પ્રોપર કરીને એને મોટિવેટ કરો છો તો એ યોગ કરશે જ, અને એનો ડાયાબિટીસ રિવર્સ પણ થાય છે, ઇવન થાઇરોઇડ પણ રિવર્સ થાય છે, પીસીઓડી પણ રિવર્સ થાય છે. મારા તો આ 32 વર્ષના અનુભવની સક્સેસ સ્ટોરીઝ છે. બરાબર ને? શીળસ થાય છે, તમે ઠંડીમાં જશો, ખુલ્લા પવનમાં જશો તો એ તમને અર્ટિકેરિયલ રેશિસ થવાના છે, પણ તમે માનો કે એને જવું પડે એવું જ છે તો તમે કંઈક એવા વસ્ત્રો પહેરીને જાઓ કે સીધી હવા તમારા શરીરને ન લાગે. બરાબર કે? તો શું થશે? આહાર અને વિહાર કેમ જરૂરી છે ઔષધ પહેલા, એ તમારો સવાલ છે. પહેલી વસ્તુ 3 કારણ છે કે જલ્દીથી રોગ કાબુમાં લાવવા માટે. ઓકે. બીજી વસ્તુ રોગને જડ મૂળથી નિવારણ કરવા માટે, અને ત્રીજી વસ્તુ રોગનો ફરી ઉથલો નહીં મારે તેના માટે. અપુનર્ભવ ચિકિત્સા આયુર્વેદમાં અમને સમજાવેલી છે. બરાબર. તો આ 3 જો લાભ લેવા હોય તો ઔષધિ પછી પરેજી, જેમાં આહાર અને વિહાર બંનેનો સમાવેશ કરવો જોઈએ, પહેલું હોવું જોઈએ. બરાબર. કારણ કે પીસીઓડી, માનો કે પીસીઓડી અત્યારે સખત કેસ આવે, અઠવાડિયાના 2 કેસ હું આવતા હોય છે. બરાબર, મારી પાસે. તો માનો કે એ રાતના ઉજાગરા કરે છે, રીલ જોતા હોય મોબાઈલ પર 2-3 વાગ્યા સુધી, ઊંઘ નથી થતી, તો તમારા હોર્મોન્સ ડિસ્ટર્બ થાય જ છે. તો તમે શાસ્ત્રમાં કીધું છે એ પ્રમાણે દિનચર્યાનું પાલન કરો. 10 વાગે સુઈ જાઓ, સવારે 6, 7, 8 વાગે ભલે ઉઠો, પણ 10 વાગે સુઈ જાઓ છો તો તમારા જે આંતરિક અવયવો છે, ઇન્ટરનલ ઓર્ગન્સ ને કામ કરવા માટેનો જે સમય છે એ સમય પ્રોપર તમને મળે, આપી શકો છો. જયારે આપણું મગજ ચાલુ રહે, તમે રીલ જુઓ છો તો અનનોઈંગલી તમે ઊંઘતા નથી જ. બરાબર. તમારું મગજ બેક ઓફિસમાં ચાલુ જ રહે છે, ભલે તમે રીલમાંથી કોઈ મેસેજ નથી લેતા, પણ તમારો એ ટાઈમ પાસ થઈ રહ્યો છે, પણ ઊંઘ તો નથી જ થઈ રહી. તો ઊંઘ્યા પછી જે કામ થવું જોઈએ છે એ કામ નથી થતું, તો તમારા હોર્મોન્સ ડિસ્ટર્બ થાય છે. ઓકે. અને હોર્મોન્સ ડિસ્ટર્બન્સ ના કારણે જ આ બધા જે છે એ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે, એ ડિઝીઝ નથી. ડિઝીઝ એ રોગ કહેવાય, ડિસઓર્ડર એ એક અવસ્થા છે, ટેમ્પરરી. કે જેને તમે થોડાક દિનચર્યાનું પાલન કરીને, ઋતુચર્યાના નિયમોનું પાલન કરીને રિવર્સ કરી શકો છો. અને એટલે જ તમે અત્યારે જોજો કેટલા બધા ઓનલાઈન વેલનેસ અને હેલ્થના કોચ દેખાય છે આપણને, કે જે કહે છે કે અમે આ બધું કરીએ છીએ, રિવર્સ કરીએ છીએ, ડાયાબિટીસ રિવર્સ નો પ્રોગ્રામ, થાઇરોઇડ રિવર્સ નો પ્રોગ્રામ. તો એનામાં આપણા આ આયુર્વેદના જ સિદ્ધાંતોનું એ લોકો ત્યાં આગળ પાલન કરાવે છે, પણ એ નવા જમાના પ્રમાણે. બરાબર કે નહીં? કે ભાઈ તમારું ફોલોઅપ લે છે રેગ્યુલર વોટ્સએપ પર, તમે શું ડાયટ લીધો એ ફોટો પાડીને તમારી પાસે અપલોડ કરાવડાવે છે, પણ મૂળ નિયમ તો આપણા જ છે. ઓકે. બરાબર કે નહીં? ઘરે જ હું થયું છે અને તમને ખબર જ છે કે હું અમુક જગ્યાએ જાઉં છું તો મને થાય છે, તો તમે શરૂઆતની જગ્યાને અવોઇડ કરો, પછી તમને ઔષધિથી એટલી ઇમ્યુનિટી બિલ્ડઅપ કરી આપે આયુર્વેદ કે તમને એ જગ્યાએ જવાથી પણ નહીં થાય. મારા ઘણા બધા પેશન્ટ એવા છે કે જે મેટ્રોના કામના કારણે વર્ક ફ્રોમ હોમ બોમ્બેમાં કે અહીંયા આગળ અમદાવાદમાં કે પછી દિલ્હીમાં લીધા હોય, અને આ ઔષધિ ડોરસ્ટેપ પહોંચાડીએ દઈએ, કન્સલ્ટેશન એને કાઉન્સેલિંગ બંને કરીએ અને એને સમજાવીએ કે આ વસ્તુ કેમ કરવાની છે, તો પેશન્ટ એ ફોલો કરે, બહુ દિલથી કરે, અને પછી એને આજે 2-5 વર્ષ થઈ ગયા ઔષધિ મૂક્યાને, છોડ્યાને, પણ હજી સુધી રિકરન્સી નથી થઈ. તો એને સમજાવી દીધું હોય કે બેટા તારે આટલું કરવાનું કે સવારે 8 પહેલા નાસ્તો કરી લેવાનો, 12 થી 3 ના ગાળામાં જમી લેવાનું, કારણ કે તારે જઠર અગ્નિનો ક્રમ છે કે જેમ સૂર્ય ચડે છે અને જેમ આથમે છે એના પ્રમાણે જ આપણું શરીર, યથા પિંડે તથા બ્રહ્માંડે, આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. તો આપણે એ નિયમને અનુસરીએ છીએ તો આપણું શરીર એની સાથે બરાબર
મેચિંગ કરી લે છે. Okay. તમારી સંધ્યાકાળ સૂર્યાસ્ત પછી નથી ખાવાનું. હમ. જૈન ધર્મમાં તો કીધું જ છે, એ ટોટલી સાયન્ટિફિક ધર્મ છે, આપણા હમ. આયુર્વેદને અનુસરતો ધર્મ છે. ઉકાળીને પાણી પીવું, બરાબર કે નહીં? હા. તો એ જે મુખ્ય નિયમો છે કે જમ્યા પછી તરત પાણી નહીં પીવું, જમતી વચ્ચે થોડું થોડું પાણી પીવાનું, જમ્યા પહેલા નહીં પીવાનું, હમ. બરાબર કે નહીં? હમ. તો આ બધા જે મૂળ નિયમો છે એ જ અમે તો પરેજીમાં કહીએ છીએ. અમે કઈ નવું નથી કહેતા. હમ. હા, પણ એ લોકોના શેડ્યુલ ને અનુરૂપ હોય એવું અમે ગોઠવીને કહીએ. મારે ત્યાં તો મનશે ખુશાલી હા. ડાયટ ચાર્ટ હું 20 વર્ષથી કામ કરું છું, પણ એક પણ વાર મેં ડાયટ ચાર્ટ છપાવ્યો નથી. ઓકે. દરેક પેશન્ટને એના શેડ્યુલ પ્રમાણે અને એના મનગમતા લાઇકિંગ અને ડિસલાઇક પ્રમાણે હું એને બનાવી નાખું છું. હમ. અને એટલે જ લાઈફટાઈમ ફોલો કરી શકે છે. ઓકે. એકચ્યુઅલી કેવું છે કે મિથ છે કે બહુ પરેજી હોય છે, પણ હું તો કસરત પણ નથી કરાવતી ને વજન 15-25 કિલો ઉતરે છે, ખાલી આયુર્વેદના શાસ્ત્ર સંમત સિદ્ધાંતોના અનુસરણ કરવાથી. હા હા. જીમ છોડી દીધાના દાખલા છે. હમ. ડાયટિશિયન એ લોકોએ પૈસા ભરેલા હોય, એ પૈસા બી છોડી દીધા છે હમ. કે ભાઈ અમને તો આ નથી, અમને તો આનાથી જ રિઝલ્ટ છે. ઓકે. સમજે ને? તો હા. મૂળ વસ્તુ એ છે કે ત્રિદોષ પંચમહાભૂતનો સિદ્ધાંત મેઇન હમ. વસ્તુ એ જ છે. હમ. જ્યારે ઋતુ બદલાય છે ત્યારે પણ પંચમહાભૂત બદલાય છે. તો ઋતુ સંધિના કાળમાં આ કરવાનું ને આ ઋતુમાં આ કરવાનું. બહુ હમ. સરસ રીતે કીધું છે. કેમ અત્યારે આપણે ધાણી ખાઈએ છીએ, હા. હોળીનો તહેવાર નજીક છે, તો આપણે તો 15 દિવસ પહેલેથી ધાણી ખાવાની મારા ઘરમાં તો શરૂ થઈ ગઈ. હા. કારણ કે જે શિશિર અને હેમંત ઋતુ દરમિયાન કફનો જમાવડો થયો છે આપણા શરીરમાં, હમ. જેમ બહાર હિમાલય પર પર્વત જામે, હમ. બરફ જામે, હા. એવી રીતે આપણા શરીરમાં પણ કફનું આધિક્ય થાય. શરદી ખાંસી અત્યારે વાયરલ એટલે જ વધારે થાય. હમ. તો ધાણી ખાઈએ છે તે કફનું લેખન કર્મ થાય છે અને સરણ થાય છે, ઠંડક Okay. વાટે નીકળી જાય છે. ઓકે. જલ્દીથી રોગને કાબુમાં લાવવો છે, જડમૂળથી નિવારણ કરવું છે અને ફરીથી નથી થવા દેવું, એટલા માટે આપણે આહાર વિહાર શાસ્ત્ર સંમત કરવાના હોય છે. અને લાસ્ટમાં મારે એ જાણવું હતું કે આ આયુર્વેદમાં પેશન્ટ કેટલા સમય પછી રિકવર થાય જનરલી? અચ્છા, એકચ્યુઅલી તો આપણી પાસે તો ગ્રંથમાં જ કેટલા બધા ઉદાહરણો છે હમ. કે તરત જ આયુર્વેદથી આપણને પ્રોમ્પ્ટ રિઝલ્ટ મળેલા છે. હમ. રામાયણના યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી જયારે મૂર્છા પામે છે હમ. અને હનુમાનજી જયારે સંજીવની વનસ્પતિ હિમાલયમાંથી લઈને આવે છે, હમ. તો એમને ખાલી સૂંઘાડે છે જ અને મૂર્છનામાંથી બહાર આવે છે. અને બીજો એક ઉદાહરણ આપણા એમાં મળે છે 12મી સદીમાં જયારે શ્રીભદ્ર આચાર્યજીએ હા. બખ્તિયાર ખિલજી કે જેણે નાલંદા વિદ્યાલયને સળગાવેલી હા. અને 6 મહિના સુધી સળગતી રહેલી, હમ. એના અસાધ્ય રોગને હમ. કેવી રીતે આપેલું? કુરાનના પાના પર હમ. એ ઔષધિનો એને લગાવી દીધેલી, ઇનવિઝિબલ. ઓકે. વિચાર કરો, 12મી સદીમાં. હા. એટલે સબલિંગ્યુઅલ મેડિસિન, એને કારણે કે કુરાન વાંચવાની આદત હતી ને, તો એ થૂંક એટલે જીભ પર આંગળી લગાવીને પાના ફેરવતો. ઓકે. તો એ સબલિંગ્યુઅલ મેડિસિન, જે નેનો ટેકનોલોજી હજી સુધી તો આ મોડર્ન મેડિસિન પહોંચી પણ નથી શકી ઓકે. એવું એ જમાનામાં હતું. હમ. એટલે આટલું જલ્દી રિઝલ્ટ પણ આપી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે. હમ. છતાં સાદી ભાષામાં જો સમજવું હોય તો એવું કહી શકાય કે આયુર્વેદમાં રોગના પણ 4 પ્રકાર બતાવ્યા હોય કે સુખ સાધ્ય, કષ્ટ સાધ્ય, યાપ્ય અને અસાધ્ય. હમ. તો સુખ સાધ્ય રોગ છે તો 3 થી 6 મહિનામાં મટી જ જાય. ઓકે. કષ્ટ સાધ્ય છે તો 1 વર્ષની ઉપર તમે વ્યવસ્થિત જો ટ્રીટમેન્ટ કરાવો છો હમ. પેશન્ટમાં, આમાં તો એ સારું થાય. પણ આમાં હમ. બીજી વસ્તુમાં જોવું પડે કે રોગનો પ્રકાર, એ રોગ કેટલો જૂનો છે તે, હમ. શરીરમાં કેટલા સમય, કેટલી જગ્યા સુધી, કેટલી સિસ્ટમ સુધી પ્રસરેલો છે તે, હમ. આ તો ખરું જ. હમ. બીજું, વૈદમાં કેટલી નોલેજ છે તે, અને સામેની બહુ જ ચોથો અગત્યનો ભાગ એ છે કે રોગીની દવા લેવા માટેની નિયમિતતા કેટલી છે, ઓકે. રોગીના મનનું બળ કેવું છે, એ કેટલું પેશનેટ છે. હમ. જો એના મનના ગુણ આપણને કીધા છે સત્વ, રજ અને તમ, હમ. શ્રી કૃષ્ણ ભગવાને, બરાબર, હમ. ભગવદ ગીતાજીમાં, હા. તો એ જે સત્વગુણી પેશન્ટ હોય ને, તો હા. અમને તો 3જા દિવસે જ રિઝલ્ટ મળે છે. ઓકે. મારું હમણાં દિલ્હીનું પેશન્ટ છે, એને હા. 9મા દિવસે રિઝલ્ટ. 10 વર્ષનું ડિપ્રેશન, ઓહ. 9મા દિવસે એના હસબન્ડનો ફોન આવે અને હા. દિલ્હીથી રૂબરૂ અહીંયા મને મળવા આવે 13મા દિવસે. ઓકે. તો એમાં રોગીના તત્વનો પણ ભાગ બહુ મોટો ભજવતો હોય છે. હમ. અને એ ઉપરાંત રોગીને આયુર્વેદ પ્રત્યે આસ્થા કેટલી છે અને હમ. ડોક્ટરમાં શ્રદ્ધા કેટલી છે, હમ. આ બધી જ વસ્તુ જો કોમ્પ્રિહેન્સિવલી બહાર આવે ને, હમ. તો તમને 3જા ડોઝથી પણ રિઝલ્ટ મળે છે. ઓકે. યસ, સંપૂર્ણપણે હિલિંગ થઈ જાય. યસ થાય. હમ. સંપૂર્ણપણે હીલ થવા માટે જે આ કાળ છે ને, તે મેં કીધું ને, તે 3 થી 6 મહિના. હમ. દેટ ઇઝ અયન. 2 અયન છે, એક દક્ષિણાયન જયારે સૂર્ય જાય તે, અને ઉત્તરાયણ હમ. જયારે અત્યારે ઉત્તરાયણનો ભાગ ચાલી રહ્યો છે, બરાબર. હમ. તો 2 અયન મળીને 1 સંવત્સર બને. હમ. તો કોઈ પણ રોગને તમારે જડથી કાઢવો હોય ને, તો 1 અયન, દેટ ઇઝ 6 મહિના જોઈએ. ઓકે. અને કષ્ટ સાધ્ય છે તો એ 1 સંવત્સરથી ઉપરનો ભાગ જોઈએ, દેટ ઇઝ 1 વર્ષ. આ એકદમ શાસ્ત્ર સંમત છે ને આજે કળિયુગમાં પણ આ રીતે રિઝલ્ટ મળે જ છે. ઓકે. અને આપણે કોરોનામાં તો જોયું જ, હા. આખા વિશ્વએ જોયું હા. કે આયુર્વેદ ઔષધો કેટલી અસરકારક અને લાભકારક છે. પણ આની સાથે હું જે કરું છું કે પોઝિટિવ અફર્મેશનના 2 વાક્ય
તરીકે આપું છું. ઓકે. અને એ અફર્મેશન ના 2 વાક્યો બોલે હા. દવા બોલતી વખતે પણ અને દવા જયારે ગ્રહણ કરે ત્યારે પણ, હમ. તો પહેલા ડોઝ થી રિઝલ્ટ પેશન્ટ સૂક્ષ્મપણે અનુભવે બોડીમાં. ઓકે. અને આ બધું જ યોગનો ભાગ છે અને યોગ એ આયુર્વેદનું અંગ છે. હમ. બરાબર ને? હા. એટલે આયુર્વેદ તો મિરેકલ છે. હા, એબ્સોલ્યુટલી. જો, અને અત્યારે તો એકચ્યુઅલી આપણને સરકાર પણ બહુ મદદ કરી રહી છે. હા. એક આખો જ આ પ્રણાલીગત જે પ્રાચીન ચિકિત્સા વિજ્ઞાન છે એના માટેનો વિભાગ બનાવ્યો છે આયુષના નામથી. હા. એટલે એ પણ બહુ જ સારું છે અમારા માટે અત્યારે. અને બીજું એવું છે કે અત્યારે ડોક્ટરો પણ બધા બહુ અવેર થયા છે. હમ. એટલે ઓનલાઈન ઓફલાઈન અમે સીએમઈ પણ બહુ કરીએ, હમ. વર્કશોપ પણ અરેન્જ કરીએ, સેમિનાર્સ અને કોન્ફરન્સીસ પણ હવે અમે બહુ જ જાગૃતપણે કરી રહ્યા છે કે જેથી કરીને જનમાનસ સુધી પણ આ વસ્તુ ઇઝીલી પહોંચી શકે. હમ. એટલે ઘણું બધું સારું સારું થઈ રહ્યું છે આયુર્વેદના ફલક ઉપર. બેસ્ટ વિશિસ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ. થેન્ક યુ. અને શું છે શું નહીં ને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેમ. અને ભવ્યભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. શું છે શું નહીં